ચાલો મકવાણા સાહેબ બોલો છો પીએસઆઈ? જી જી બોલો જી સાહેબ વસંત ચાવડા બોલું છું અમરેલીથી. જી બોલો આપના પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો તો પણ હા ત્યાર પછી પાછો ફોન લાગતો બંધ થઈ ગયો. હા આપને ત્યાં અત્યારે એક ફરિયાદી આવ્યા હતા ઓલા રાઠોડ, હા હા તો આપ સાહેબ એવું કીધું કે હું ફરિયાદ ન લઈ શકું. એવું કઈ નથી કીધું મેં. તો પછી ફોન કરી દો મને. કામ કામ હવે આ ડાઠા પોલીસ સ્ટેશનના પીએસઆઈ મકવાણા સાહેબ ફરિયાદીને ફરિયાદ કરવા જાય છે તો એની ફરિયાદ લેતા નથી અને એને એવું કહે છે કે હું ફરિયાદ ન લઈ શકું. અને જ્યારે આપણે એને ફોન કરી અને કહે છે કે સાહેબ તમે આવી વાત કરી, તો કે ના ના મેં નથી કરી. અને હાલ અત્યારે એને મને બ્લોકે કરી દીધો છે. એટલે કહેવાનું એ થાય છે કે ઘણા લોકો મને ક્યારેક ફોન કરીને એવું કહેતા હોય કે તમે અધિકારીઓની વિરુદ્ધમાં બોલો છો, તમે પોલીસની વિરુદ્ધમાં બોલો છો. એટલે પોલીસ કાંઈ અમારા ડુંડા વાટી નથી ગઈ, અમને પોલીસ હારે કોઈ વાંધો નથી. પણ આવા જે હલકી માનસિકતાવાળા હોય ને એને એમ હોય કે આ પોલીસ સ્ટેશન મારા બાપની જાગીર છે, એના વિરુદ્ધ બોલવું જ પડે. ઓલા જીબીના કર્મચારીઓ ઘરમાં ઘરી ગયા અને દંડ ઉઘરાવવા આવ્યા, ત્યાં એણે જાતિસૂચક શબ્દોનો પ્રયોગ કર્યો. એ રેકોર્ડિંગ એ મૂકું છું, સાંભળજો. એમાં એ ભાઈને મેં એવું કીધું કે હું નથી માનતો કે એ લોકો આવું બોલ્યા હોય, પણ છતાંય એણે જ્યારે એવું કીધું કે ના મારા મમ્મીને કીધું જ છે, મારા મમ્મીએ મને આ વાત કરી અને પોલીસ સ્ટેશન ગયા, તો પોલીસનું કામ છે પેલી ફરિયાદ લેવી અને આવા નમૂનાઓ 2 સ્ટાર ચોંટાડી અને બાપની પેઢીઓ ચલાવતા હોય એવી રીતે ના પાડી દે. અને જ્યારે આગેવાનો ફોન કરે તો ફોન કાપી નાખે અને પછી એને બ્લોક કરી દે. એટલે આ વર્દી કંઈ એને નાલાયકના પેટના અને આગેવાનોને અને સમાજના લોકોની માથે અત્યાચાર થાય તો બ્લોક કરી દેવા માટે કે બાપની પેઢી ચલાવીને ફરિયાદ ન લેવા માટે નથી આપી. તમને સરકાર 55-60 હજાર રૂપિયા જે પગાર દે છે ને 2 સ્ટાર આવ્યા પછી, એ આ તમામ પબ્લિકના ટેક્સનો પગાર દઈશ. એટલે તમારા બાપની પેઢીઓ ન ચલાવો અને એટલા બધા પાવરવાળી લાવો ને તો વર્દીઓ કાઢી અને ગરવે હો, બીજી ખોટી તમારી અણાવોમાં. આમાં નંબર નાખ્યો છે ભાઈ મકવાણાને કહેજો અને એને નોકરીનું ભાન કરાવો સાલાને, એટલે ખબર પડે કે આ દેશ છે ને સંવિધાનથી હાલે છે, આપણા બાપની પેઢીઓથી નથી હાલતો. હાલો વસંતભાઈ જય ભીમ. જય ભીમ. હરેશ રાઠોડ વાત કરું ડાઠાથી. બોલો. હવે વાતમાં એવું છે કે હમણાં કલાક પહેલા ઓલા વીજળી ચેકિંગ વાળા આવ્યા છે. હા એટલે વીજળી ચેકિંગમાં મારે કોઈ મીટર છે, દંડ ઉઘરાવા આવ્યા. ચેકિંગ વાળા દંડ ઉઘરાવા સીધા આવીને મારા ઘરમાં ગળી ગયા. હા મારા મમ્મી ઉતરતા કે જાગો કે મહેમાન આવ્યા કે, તો એ કે મારા મમ્મી જઈ ગઈ હું તમને ઓળખતી નથી કે મારી કે 30,000 રૂપિયા તમારો દંડ આવેલો છે, તમે કે 30,000 રૂપિયા આપો. તો મારા મમ્મી કે સાહેબ અમારે તો કે બિલ મીટર છે, તમે છે ને પૈસા માંગો કે. તો એ કે તમે આપો કે મીટર કાપી નાખો. મારા મમ્મી કે તો કાપી નાખો, છોકરા કોઈ ઘરે નથી કે, અને કા 5 મિનિટ ઉભા મારા છોકરાને ફોન કરવો કે. તો તમે મમ્મી મારી તમે કેવા છો તો દલિત થઈ તો તમે જે થઈ તો કરો મને પૈસા આપી દે. ભાઈ રાઠોડભાઈ, હા હું નથી માનતો તમારી વાત. હા હું તમારી વાત નથી માનતો. ખોટું થોડું વસંતભાઈ બોલું. હું હાસો માનતો જ નથી. પણ હવે મારા મમ્મીએ મને એવું કીધું ફરિયાદ કરી દો. ફરિયાદ કરવા આવ્યો તો મને મકવાણા સાહેબ ના પાડી ડાઠા પોલીસે ને. કા મને કે ફરિયાદ હું ન લઈ આપું કે મમ્મીને બોલાવું કે. તો હા, તો મમ્મીને બોલાવ્યો. જેની ભેગો બનાવ બીનો છે એને લેતો જવાય ને, તમારું કામ છે. એને લાવ્યો તો હું, તોય મને ના પડે કે ફરિયાદ હું નહીં લઈ આપું કે ફરિયાદ નથી લેવાની. મેં કંટ્રોલમાં ફોન કર્યો ભાવનગર. તો મને કે થોડીક વાર તમને ફોન કરું. ભાઈ ફોન આવ્યો મને તમે મોબાઈલ કે આઈપીએસ સાહેબને મળી જવું હોય કે સવારે 11 વાગે. કોણે કીધું? ભાવનગર કંટ્રોલમાં મને એવું કીધું. ડાઠાના પોલીસ સ્ટેશનનો નંબર આપો. 042 એક મિનિટ. હા 042 હા 28 33 33. બરાબર. કોણ છે પીએસઆઈ? મકવાણા સાહેબ છે. વાંધો નહીં. શું નામ તમારું કીધું? હે તમારું નામ શું કીધું? હરેશ. હરેશભાઈ રાઠોડ. હા.